કોરોનાની મહામારી સમયે હંગામી ધોરણે વોર્ડ બોય અને આયા તરીકે જોડાયેલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો અને સિનિયર હોસ્પિટલ ખાતે હોબાળો પણ મચાવ્યો હતો। સુરત શહેરના કોરોનાગ્રસ્ત દરમિયાન સ્થિતિ ખૂબ જ અઘરી હતી। તે દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય અને આયા તરીકે હંગામી ધોરણે એપ્રિલ મહિનામાં 45 જેટલા કર્મચારીઓ લેવામાં આવ્યા હતા। તેમને કોરોના કાળ દરમિયાન વોર્ડ બોય અને આયા તરીકેની કામગીરી આપવામાં આવી હતી। કર્મચારીઓને આજે સવારે એક છૂટા કરી દેવાનો નિર્ણય કરાતા કર્મચારીએ રોષ વ્યક્ત કર્યો હતો। કોરોના અંગેની કામગીરી પણ પૂર્ણ થઈ જતાં અમને છૂટા કરવામાં આવે છે એવું લેખિત માંગણી કરી હતી। કર્મચારીઓને એપ્રિલ 2021માં લેવાયા હતા, ત્યારબાદ જુલાઈ મહિનાથી ફરી તેમને રિન્યૂ કરીને કોરોના કામગીરી માટે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો હતો। કોન્ટ્રાક્ટ આવતા જ મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, તેમ છતાં સપ્ટેમ્બર મહિનામાં છૂટા કરી દેવા માટે નિર્ણય લેવાતા તમામ કર્મચારી હોબાળો મચાવી દીધો હતો। મારું નામ દિવ્યા પટેલ છે। દિવ્યાબેન, કઈ હોસ્પિટલમાં શું હડતાલ છે, શા બાબતમાં? અમે સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય અને આયામાં કોન્ટ્રાક્ટ બેઝ પર એસએમસીના કોન્ટ્રાક્ટ બેઝ પર અમે નોકરી કરી રહ્યા હતા। હવે ગઈકાલે રાત્રે અમને ફોન આવ્યો 31/8/2021 કે તમને અહીંયાથી છૂટા કરવામાં આવે છે, આવતીકાલે આવીને તમારે છૂટા થવાના લેટર પર સાઇન કરવાની રહેશે। હવે અમારો કોન્ટ્રાક્ટ તો 30/9/2021 સુધીનો છે, તો અમને 1 મહિના પહેલાં છૂટા શા માટે કર્યા? અમારા કોન્ટ્રાક્ટની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે 30/9/2021 સુધી અથવા તો કોવિડની કામગીરી પૂર્ણ થાય એમાં જે વહેલું હોય તે સમયે તમને છૂટા કરવામાં આવશે। તો શું કોરોના પૂરો થઈ ગયો છે તો અમને વહેલા છૂટા કરવામાં આવે છે? તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને અમારે કોન્ટ્રાક્ટ જે તારીખ સુધી છે એ તારીખ સુધી અમને ફરજ બજાવવા દો અથવા તો પછી અમને 1 મહિનાનો પગાર આપો। કેટલા લોકો આમાં જોડાયેલા છે? 60 થી 70 જણા છે અમે। તાંગે આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના સુધી અમે વહીવટી મંજૂરી લીધી હતી। હાલ કોરોના સંક્રમણના કેસો ખૂબ જ ઓછા આવી રહ્યા છે, તેને કારણે હવે આ વધારાના જે કર્મચારીઓ હંગામી ધોરણે લેવાયા હતા તેમને છૂટા કરવામાં આવી રહ્યા છે। જો ફરીથી એવી સ્થિતિ ઊભી થાય તો અમે જરૂરિયાત મુજબના સ્ટાફને હંગામી ધોરણે ફરી પણ લઈશું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।